આપણે એન્જિન રહ્યું અહીંયા સુધી જ છે કે આગળ ક્યાંય ખરું ફંક્શન બીજા એની અંદર આવે એન્જિન ની હારે જોડેલું હોય તાર બધા તાર બધું ઉતારો મારો કાકા તમારું નામ શું? મારું નામ ગોવિંદભાઈ. પહેલી વાર જોયું? પહેલી વાર જોઉં તો સાહેબ જોવાનો અર્થ શું, કહેવાનો અર્થ શું? હા ચાલુ રાખો કન્ટિન્યુ. જાઓ દેખાડો ને એમ શું જોયું એમ શું હવે પૂછો. એટલે આ તમે બનાવ્યું, તમે હા. પોતે બનાવ્યું. હા. કોઈ સામાન્ય માણસ હોય તો આને કદાચ લેવું હોય, નાની મોટી સાઈઝ બનાવી શકો હા એમ. બને બને હું એમ પૂછું. હા બને ને એમાં હાથે પણ આમાં કંઈ નથી, એવું કંઈ નથી, બધા બનાવી શકે. અમે જોઈને બનાવ્યું એમ, એમાં કઈ મોટી વાત જોઈને નથી. બનાવ્યું આપણને અનુભવ નથી તો સુધી આપણે કહીએ કે આ તો હું તમે લઈ નીકળી આવું આટલો બધું શીખી રીતે હા હું એ વિચાર કરતો. એમાં જો એન્જિન છે ને એમાં પેટ્રોલ આવે. જો આ એન્જિન છે કે નહીં? હા તો ફેરો, પંખો ફેરવો, ફેરો ફેરો, વાંધો જ નથી. હા ફરે જો હા, હું સમજી ગયો. એમ નાનું એન્જિન એક્સ્ટ્રા મળતું છે હા એનું સ્પેશિયલ એન્જિન બધા અલગ અલગ સીસીના અલગ અલગ ભાવ હોય. આ તમારે શરૂ થાય 5-7 હજારથી ચાલુ થાય ને 2-4 લાખ સુધીના આવે બધા જે સરસ આવે. જેવું પ્લેન એવું એન્જિન એમાં એમ. નાનું હોય તો નાનું, મોટું હોય તો મોટું. આ એન્જિન કેટલા આ લગભગ 12-13 હજાર બહારથી મંગાવવું પડે, એ જુદું પાછું. આ એ બધું જુદું આવે, રિમોટ બધું જુદું આવે. હા એની અંદર બધું બને. હા અંદર હા તો જ બની શકે ને યાર. હા હું ને અત્યારની પડતા બાકી રાખે ખરી ખરેખર બનાવવા માંડાય એવી. આ બધું ઠીક 2 કિલોનો છે બધા કે વધારે? બસ એટલો અંદાજે થઈ જાય 2 કિલોની આસપાસ. એમાં સ્વિચ આવે નીચે ને આ રિમોટથી બધા કંટ્રોલ થાય. હા જે આ રિમોટ હોય ને, જો આ રિમોટ છે આપણી પાસે, આ સ્વિચ ચાલુ કરો, અહીંથી ચાલુ કરો એટલે આ બધું કંટ્રોલ થાય આનાથી. આ કર્યું, હવે જ્યારે આને આમ કર્યું એટલે ઊંચું થાય પ્લેન. પાછળ હેલી પૂછડી આમ કરો એટલે ઉપર ચડે, આમ કરો એટલે નીચે ઉતરે. પછી આ ટર્નનું છે, જો આ બે હાલે 5 બાજુ. આ બાજુ કરવી એટલે આ બાજુ વળે, આ બાજુ કરો આ બાજુ વળે. આ છે ને આ ટોટલ છે એક્સિલેટર. કેમ ખબર કે આપણે કેમ લીવર જો તમે એમ જો આ ખુલે, જો આ એન્જિનનું હેડ હા છે ને આવી રીતે આ ઓપરેટ થાય. આ રિમોટ છે સમજાઈ ગયું? આમાં રેન્જ બતાવતી હતી ને ના રેન્જ બેન્જ કાંઈ ન બતાવે. નહીં હમણાં હું ક્યાં સુધી જાય આપણે બાટવાળું અડધો કિલોમીટર સુધી આમ લઈ ગયું અડધો કિલોમીટર અડધો કિલોમીટર. હા એમ તો જાજી રેન્જ આવે. નીચે નીચે રાખો, નીચે નળી. બસ 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 બસ. ફરજિયાતની પેટ્રોલ નીકળે એમ ખબર પડી જાય કે બને. એ રહ્યું નળી તો પાછળ જ હતી ને. પૂછો આપણે એન્જિન રહ્યું અહીંયા સુધી જ છે કે આગળ ક્યાંય ખરું ફંક્શન બીજા એની અંદર આવે એન્જિન ની હારે જોડેલું હોય તાર બધા. તાર બધું આની અંદર હા એની અંદર એ ટોટલ જો તમે જોયું નહીં ઓપરેટ થાય એને પેટ્રોલની લાઈન છે. એ તો જોયું મેં 2 પેટ્રોલની લાઈન આવે. જો એક ઓલામાં છે ને આ સાયલેન્સરમાંથી હવા અંદર જાય, આ ચાલે સર એ સાયલેન્સર છે. બરાબર ઓકે હમણાં આપણે ચાલુ કરી ત્યારે જોજો, હમણાં આપણે પેટ્રોલ ભરે પછી જુઓ તમે, બરોબર? અને આ કોરુગેટેડ સીટ કહેવાય. થેન્ક કોરુગેટેડ સીટ. આ રે ઓકે આ બેટરી ઉપર હાલ ને
હા એને રિમોટ માટે બેટરી અંદર હોય એ બધું ઓપરેટ કરવા બેટરીથી થાય આનું જનરલ નોલેજ તો તમારે છે થોડું લઈ તો જ બને ને. લે 2 વાર થાય ઉપર એવું છે સ્ટોપ હમ કારણ કે આ બાજુ સૂરજ છે ને એટલે તમને વધારે તકલીફ પડે